વરસી કરુણા અપરંપાર, દાદા પ્રેમ જ પારાવાર, હો પ્રેમ જ પારાવાર, વરસી કરુણા અપરંપાર. નિર્મા દાદાની તો વાત સાંભળવાની કોઈ દિવસે ખૂટે જ નહીં, ટાઈમ જ પાસ થઈ જાય સાવ. પણ એટલું છે કે દાદાની કરુણા કેટલી, કે જે કોઈ વિરાધના કરે, આરાધના તો કરે, પણ જે કોઈ વિરાધના કરે એના માટે થઈને પોતાની શક્તિઓ વાપરે છે કે કોઈ જરાય કદા આ જ્ઞાન પામે એની માટે. પડે નહીં ને આગળ વધે. એ તો કહેતા હતા પડવા ના દઈએ, અમે અમારી રીતે બધું જ પ્રયત્ન કરીએ. પછી હવે એ ના જ સમજે ને શું કરે. સહેજ આટલું પણ અમને જરાક અમારી રિસ્પોન્સ આપે ને તો અમે બધું એને હચવી લઈએ. બહુ કરુણાથી. તો જ્ઞાનીઓનું આ ધ્યેય જ આ હોય ને, આ જ જીવન, બીજું કશું હોય જ નહીં. કરુણાના સાગર એટલે લોકોને કેમ કરીને તારે, અને આની સંસાર સાગરમાંથી તારાની વાત છે. હે કરુણા સાગર, હે તરણ તારણ, પ્રગટ પરમાત્મ હમોને ઉગારો, હમોને ઉગારો, હમોને ઉગારો, હમોને ઉગારો. આનંદ અવતાર તો છે જ બધું. શું નથી મેળવ્યું, બધું જ મેળવ્યું છે. ઘર બાર પૈસો આ તે બધું સંસાર બધું જ મેળવ્યું છે, પણ ક્યાં આત્માનું સુખ ક્યાં મળ્યું છે? એ જ્યાં મળે ત્યાં પછી વાત જ પૂરી, છેલ્લામાં છેલ્લી વાત છે. પછી કોઈ ગમે તે કે કોઈ મૂર્ખો હોય ખસે એમાંથી, જેને મળ્યું હોય એ તો સમજે જ ને કે આ વસ્તુની કિંમત શું છે, આની તોલે કઈ વસ્તુ આવે છે. જેને નથી મળ્યું, ટચ જ નહોતું, એના માટે આ પ્રોબ્લેમ છે. વિદ્રાધના કહો કે આ કહો તે કહો, પણ જેને ટચ થઈ ગયું છે, અનુભવમાં આવ્યું છે, એના માટે તો વાત જ પૂરી. દુનિયાની કઈ તાકાત એને, પોતાના આત્મા આગળ દુનિયાની કઈ વસ્તુ એને વિશેષ લાગે? એ ભાઈ વર્તાય છે, એને આનંદ આવે છે. દાદાને કઈ જાતનું અદિષ્ટ તપ હોય? એમને આમ તો પેલા બહારના તપ આવે ને, આપણે બહારના તપમાં ઊંચા નીચા થઈ જઈએ. દાખલા તરીકે 12 કલાક સુધી ઇન્ડિયાની નાની નાની ગાડીઓના એસી હોય ને કશું ધૂમ તડકામાં નીકળવાનું હોય, ઉંમર હોય, તબિયત હોય, બધું ગમે તે હોય, પણ એમના મોઢા પરની રેખા ના બદલાય. બાપુ દાદા ફાવે છે, કેમનું છે? તો ના બરાબર છે, ઓલ રાઈટ, બરાબર છે, એકદમ સરસ છે. તપ તો થતું હોય અંદર, શરીર બૂમ પાડે તો ગા થાય, ગરમી થાય, તા થાય, તે થાય, બધું થાય, પણ એ અડવા ના દે. એટલે અજ્ઞાનને પેસવા ના દે, જ્ઞાનમાં જ રહે. એ તપ હોય, તન્મયાકાર ના થાય. એ
જેના સુચર નો માજ મોક્ષ તે મૂર્ત અમૂર્તાત્મા. જેના તપ કોઈ દેખે નહીં તે અદિઠ ગુણ આત્મા. એને એવું કરવું પડે એવું ના હોય, હમ. સહેજે હોય જ એમનું, સહેજે હોય છે. સહેજે હોય. કે બધા વખતે કે બધા એમને દાદા ભગવાન કરનારા થોડી મળે, કેટલાક આમ મળે ને. કે દાદાને તો બહુ દુઃખ રહેતું હતું, પણ દુઃખ નહોતું એમને. એમની ભાવના એટલી બધી હતી કે લાખો માણસો પામે એવું અમારી પાસે શક્તિ છે. પામનારા 2 જણા આવે ને પાછા કે તમે ભગવાન કેમ કેવડાવો છો, તો તપ કરે. હવે હું નથી ભગવાન થયો, હું જ્ઞાની છું. ભગવાન દાદા ભગવાન છે કે છે. હા એ 100 એમ 7મા માળથી કહેતા ને બીજે માળે ઉતરી પડ્યા દાદા. અને કહે છે ના હું એવો નથી ભાઈ, હું જ્ઞાની જ છું. મને જ્ઞાન થયું છે, હું જ્ઞાની કહેવાઉં, કારણ મને અજ્ઞાન નથી. હવે હું જ્ઞાની તો ચોક્કસ કહેવાઉં. કોણ પૂછે છે? અજ્ઞાનીઓ. કોને પૂછે છે? જ્ઞાનીને. બોલો, કોડિયા સૂરજને પૂછે ને તું પ્રકાશ ક્યાં આધાર આપી શકે છે? એટલે તારું ઠેકાણું હમણાં ફૂંક માર સોલવાઈ જઈશ. પણ શું કરે, કેવું ભારે તપ આવે, બહુ તપ આવે. અને એ તપનું ફળ શું થાય છે? એને મૌન તપોબળ કહેવાય છે. મૌન તપોબળ. અને એના પડકાર હજારો વર્ષ સુધી જગત પામશે આ જ્ઞાનને. બોલે પ્રત્યક્ષ ના હોવા છતાં એમનું મૌન તપોબળથી ભવિષ્યના લોકો આ જ જ્ઞાનીને પામશે, આ જ જ્ઞાનને પામશે. અને એમને તો હું પમાડું કે ગમે તે નિમિત્તે, પણ તું પામ, એ પામવાની ભાવના 1000 વર્ષ પછી પણ પમાડ્યા કરશે લોકોને. એટલે કરુણા એમની, એ કલ્યાણની ભાવના અને એ અંતરતપનું ફળ આવું આવે છે. લોકોના અંતરાય તૂટવામાં પણ એમનું અંતરતપનું એટલું બધું બળ છે કે લોકોનું તૂટે છે, મોડું છોટે પામે છે. એટલે આપણા તરફથી તો આ અંતરતપનું કોઈ પણ ભાવ બગાડ્યા વગર સારી ભાવનાઓ ગોઠવીને, કે ભાઈ એ ના કીધું કે પેલો માણસ પક્ષપાતવાળું બોલે છે ત્યારે કહે છે કે અમે એના આત્માને વિધિઓ કરીએ કે એને સીધું થઈ જાય, સમૂહ થઈ જાય, એને વાંકું ના પડે. કારણ શબ્દો, કારણ એની સ્થિતિ નથી શબ્દો સમજી શકે, ગ્રહણ કરી શકે. કારણ એને નેગેટિવ બુદ્ધિ ઊભી થઈ ગઈ છે, દાદા પક્ષપાતી છે ને આવા છે, તો કે અમારી વિધિઓ ચાલ્યા જ કરતી હોય. અને એમને બહુ તપ હોય, એ પોતે આગા પાછા થઈ ના શકે, એની સામે રહ્યા કરે, પેલાને વાંકું દેખાયા કરે, અને પોતે વિતરાગ રહે છે ત્યારે. અને વિતરાગ રહીને એના આત્માની જોડે, વિતરાગ એટલે લુખા નથી પાછા, અત્યંત કરુણા છે. અને એના શુદ્ધાત્માને એવી પ્રાર્થના થઈ રહી છે કે એની અણસમજણો નીકળી જાય અને એ ભજતા પ્રેમ ટકે. અને પછી જો સત્સંગે નીકળ્યા ને એની જોડે 7 પાના ભરીને સત્સંગ નીકળે છે. 1 કલાક 1.5 કલાક વાતો થઈ હશે અને એનું કેટલું પોઝિટિવ થાય, દાદા મારી ભૂલ હતી, મારી નીકળી ગઈ, મારી પર ઉપકાર કર્યો, કેટલું બધું પોઝિટિવ થાય. અને એ પરિણામ આવતા સુધી એ 2 કલાકનો સત્સંગ થતા પહેલા તો 22 કલાક તપ કર્યું હોય દાદાને. એ ભાવના જબરજસ્ત, આમ દિન રાત. સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડતાઈ, વળીને મહી રહે વિતરાગ, જુઓ કલમૂન ઠરડાય, જુઓ કલમૂન ઠરડાય. સદાયે પ્રેમ સ્વરૂપ આત્મા, જુએ નહીં દોષ કોઈના, તે જુએ દેહમાં આત્મા, પરમ નિર્દોષ ભ્રષ્ટાત્મા. અને એ દાદાની પણ એ સ્થિતિ હતી કે કોકને ભેદ થાય ને તો કે અમારો પગ ધ્રુજી જાય, અમને શરીરમાં વેદના થઈ જાય કે અરે આવું, એ એમ કે ને પોતાનું દિલ ચીરાઈ જાય એવું થાય એમને. કોકને કોક સાથે થાય ને તોય અમને સહન ના થાય. એ દાદાનું નિરૂમાએ જોયેલું, દાદાનું મેં જોયેલું, નિરૂમાનું મેં જોયેલું હતું. આટલું દુઃખ થયું ના જોયું કોઈને. શેના માટે ઊંચા અવાજે બોલો છો ને એકબીજાને દુઃખ આપો છો, એવું એ સહન જ ના થઈ શકે.
કેટલું બધું જુદાઈ લાગો છે. જુદાઈ કેમ રાખી શકો તમે? આત્મા જેવા છે, મારા જેવા આત્મા છે. એ આત્મારૂપ ના દેખાય તો મહાત્મા છે દાદાના, એ ના દેખાય તો નિર્મા. એક સત્સંગમાં આવેલા આપણા સરખા જેવા છે. આજે કેટલું પોતાનું ઘર, પૈસા, બધું ખર્ચા બચા બધું છોડીને અહીં આવ્યા છે ને સત્સંગમાં. એટલે કેટલું મોટું એને આપણે એનો જ પરમ, એ ઓળખાણ, એ જ પરમ વિનય કહીએ છીએ આપણે, કે આ દિલમાં રહેવું જોઈએ કે આ કોણ મહાત્મા હશે. અને એક અવતારી થવાના છે, એક બે અવતારમાં મોક્ષે જશે. એ આપણી દ્રષ્ટિમાંથી જવું જ ના જોઈએ. એની માટે જુદાઈ, ઊંચાવા બોલીએ, વળીએ, ઝઘડીએ, એની તો કોઈ કિંમત એની હોય જ નહીં. એમ 0% હોવું જોઈએ બધું. તો તમે જે કહો છો નિરૂમાને વેદ રહેતો હતો, એટલે ભેદ નહીં, વેદ એ વેદના શબ્દ, એને શું કેવું, એ શબ્દની એ કહે છે ને, એ શું કેવું એ શબ્દ નથી આપણી પાસે. વેદના કહો કે ભોગવટો કે દુઃખ રહો કે લાગણી કહો, પણ એ શબ્દ નથી એની માટે. એ દિલમાં એ જે હોય છે કે આ જગત આ સ્થિતિમાં ના રહો, એ એમની જે કરુણા કહો કે લાગણી કહો કે જે કહો, પણ એ શબ્દ મારી પાસે નથી. એનો કરુણા કહી શકાય, કરુણા કહી શકાય. કે વેદ તો દુઃખ જેવું છે. વેદના જે કહીએ એટલે લાગણી કહીએ, પણ પ્રશસ્ત રાગમાં જાય બધી. એક યંગ છોકરો હતો 25 વર્ષનો, આવ્યો ને એકદમ પાછળ બેઠો, મોટો હોલ હતો તો પાછળ બેઠો હતો. તો ત્યાં જે પાછળ બધા બેસનારા આવે ને, બધા એને કહ્યું પહેલી વાર આવે છે કે જા આગળ જા આગળ જા. પેલો ના પાડો, ના મને નથી જોયું, ના ના નથી, મને બરાબર છે અહીંયા બરાબર. પછી આપણે ત્યાં તો બધા જૂના મતમાં તો બધા પાકા હોય ને, હા, એટલે પેલાને પાછળ વારે વારે કે તું જા ને આગળ જા ને, કે છે જાને તું નવો આવ્યો છું, તને આગળ આવે. પેલો ના જ પાડ કરે. થોડી વાર રકઝક ચાલી ને એટલે પછી દાદાનું ધ્યાન થોડી વાર ગયું. પછી કે નિવેડો ના આવ્યો એટલે પછી દાદા કહ્યું શું છે ભાઈ? તો કે આ નથી આવતો આગળ, કે છે એને મોકલીએ છીએ. દાદા કે આવીને ભાઈ, આવીને બેસને એ જગ્યાએ. આવ્યો, પરાણે આવ્યો, આવીને બેઠો. દાદા જોડે થોડી વાતો ચાલતી હતી એમની, જે ચાલતી હતી પછી પૂરી કરી. પછી પેલા ભાઈને દાદાએ સીધું ડાયરેક્ટ પૂછ્યું. તે કે દાદાનું પહેલી વાર આવું છું કે હા, કે તું દાદાનું કે સાહિત્ય બાહિત્ય વાંચ્યું છે, કે છે કે હા વાંચ્યું છે ને, કે છે દાદાની ચોપડી. કઈ ચોપડી વાંચી છે તમે? કઈ ચોપડી તે દાદાની વાંચી છે? તો કે આ તમારી આફત વાણી, કે છે. આફત વાણી, કે છે. પછી દાદા કે એટલી સહજ એમ? પછી કે તને એમાં શું આફત લાગી, કે મને, કે છે. તો પેલો કે નરી આફત જ છે ને, એમાં બીજું છે શું, કે છે. હાર, કે છે કઈ વાંધો નહીં, કે પછી અહીં તો પછી તરત થોડી 1-2 મિનિટ થઈ ને પછી કે હવે હું તો જઉં છું, કે છે મારે જવું છે, કે છે. દાદા કે એમ એમ ચાલે થોડી વાર બેસને જતો કેમ રહે? ના ના, કે છે મને કંઈ મજા નથી આવતી, હું તો જઉં છું, કે છે. તો ઊભો થયો. બધા કે ના ના બેસ, એમને એમ તો તને ના જવા દઈએ, કે છે ચા બા પીવડાવીને પછી જવા દઈશું, કે પેલે કે ના હું ચા નથી પીતો, કે છે. દા કે તો તને દૂધ પીવડાવીએ, કે છે. પછી કહ્યું કે જરા એના માટે કે બદામ કેસરનું બધું ફર્સ્ટ ક્લાસ દૂધ લઈ આવો ગરમ ગરમ, કે છે. 2 કપ લાવો, કે છે, એક હું પીવું ને કે પીએ, કે પેલો તો ના 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 કે દે. તો પછી તો બેહાડ્યો ને જેમ તેમ પરાણે. પછી દૂધ આવ્યું તો પેલો તો ના જ પાડતો હતો, હું દૂધ નથી પીતું, મારે પીવું જ નથી, કે છે. ના એવું નહીં ચાલે, કે છે તું આવ્યો એટલે પીવું તો પડશે જ, કે નહીં તો આ બધા તને પકડીને હાથ પગ ઝાલીને પીવડાવશે, કે છે. અમારા પ્રેમથી પીવડાયેલું દૂધ તો તું પીજો, કે છે.
તો પેલો સમજી ગયો, ગભરાયો જરા કે આટલા બધા છે. એટલે પછી એને કે મારા હું જરાક પીશ. હા કે થોડું પી. પછી એ થોડું અડધું એને આપ્યું ને અડધું દાદાએ પીધું. પછી કે હવે જાતા જવું જાકે છે. ખુશ કરીને કાઢે. ખુશ તો શું પણ એમ ગયો, નિકાલ કર્યો એનો. સાવ એને આમ થડધડ જતું રહેવાનું એવું નહીં. દૂધ પીવડાવીને ટાળો પાડીને પછી મોકલ્યો. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહયાચકને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર દેશના તે સ્તુત જ્ઞાન સ્યાદ વાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમા. એક બહુ સરસ પ્રસંગ છે, મને બહુ જ એ તો ટચ કરી ગયેલો. લગભગ ઘણાને કહ્યું જાણતા જ હશે. દાદાને જ્યારે એલએમાં હતા દાદા, ત્યારે એમને તબિયત સારી નથી. ત્યારે જ્ઞાન જોઈએ છે, તેને જ્ઞાન લેવું છે, ક્યારે આપશો? જ્ઞાન વધે તબિયત થઈ થાય બોલવાની જરૂર શક્તિ રહી. જ્ઞાન માટે ઘણા લોકોની ઈચ્છા હતી, પણ જ્ઞાન આપી શકાય એવી તાકાત નથી દાદામાં. એક બહેન બહુ આવતી હતી દાદાને માટે, જ્ઞાન માટે દૂરથી આવતી હતી, 60 માઇલથી. 4 દિવસે આવે અને પૂછી જાય કે દાદા મારું દર્શન કરી જાય, અને પૂછતી જાય દાદા મને ક્યારે જ્ઞાન મળશે જ્ઞાન. પછી એવામાં દાદાની તબિયત થોડી સારી લાગી એટલે દાદાએ કહ્યું કે ના આપણે આપીએ, જ્ઞાન વિધિ ડિક્લેર કરી. પછી પેલી બહેન આવી તો દાદાને દર્શન કરવા ત્યારે એને કહ્યું કે તારે જ્ઞાન લેવું છે તો આવી જજે તું. તો પછી કે મારા હસબન્ડને પણ અપાવું તો કે જે મારો હસબન્ડ માનતો નથી કે છે, તો બહુ અહંકારી છે, આડો છે કે જે કોઈ વાત મારી માને ને કોઈની વાતમાં નથી માનતો, તો બહુ જ પણ મારી એવી ભાવના છે કે આ દાદાનું જ્ઞાન લે. અને એટલી બધી કિંમત સમજાઈ ગઈ હતી કે એ પણ લે તો બહુ સારું એવું. પછી હું એનું નામ લખાવું છું કે છે, ના કે આવે કે ના આવે તો દોષ તો ના લાગે ને, ના કંઈ ના લાગે દોષ, ના આવે તો કંઈ નહીં, પણ નામ લખાવો એટલે લખાવો. પછી નામ લખાઈને ગઈ. પછી જ્ઞાન વિધિમાં સૌથી છેલ્લે બધાનું પતિ કે ત્યારે લાસ્ટ મુમેન્ટમાં 2 જણા આવ્યા સમર્પણ વખતે, લાસ્ટ સમર્પણમાં આવ્યા 2 જણા. જ્ઞાન લીધું. પછી બીજે દિવસ સવારે બધાને 6:30 વાગે બોલાયા દાદાએ, જેટલાએ જ્ઞાન લીધા છે. વારા ફરતી બધા આવતા હતા. એમાં પછી છેલ્લે સૌથી છેલ્લે આ બેન છે તો રડતી રડતી અંદર આવી દાદા પાસે. દાદા કે શું થયું તેને? કાલે ને કાંઈ આવું સરસ જ્ઞાન મળ્યું, તું આટલું ઈચ્છા કરતી હતી ને મળી ગયું, પછી હવે શું કામ તું રડે છે? તો કે છે કે દાદા મારા હસબન્ડ તો અહીંયા અમે બહુ મનાઈ પટાઈને લઈ આવી કે દાદાને આ વિધિ કરવા ચાલ તો આવ્યા ખરા, પણ કે જે થયું શું કે અમે જેવા આવ્યા એના 2 મિનિટ પહેલાં દાદા પેલા સવારથી ચાલુ થયું હતું એટલે દાદા થાકી ગયા. એ લોકો 9 વાગે આવ્યા હતા. દાદાને બહુ વીકનેસ હતી. દાદાએ જસ્ટ કે છે હું થોડી લાઈ ડાઉન થઉં છું કે છે 5 મિનિટ માટે આપણે જરા બંધ રાખો. તો અમે બારણા બંધ રાખ્યા, બહાર બધાને વેઇટ થવાનું કહ્યું. દાદા થોડા જેવા લાઈ ડાઉન થાય છે ને થોડી વાર પાછું ફેરવીને લાઈ ડાઉન થયા કે ત્યાં જ એમને તો ઊંઘ આવી ગઈ. ઊંઘ આવતી નથી ત્યારે સરસ તે દિવસે સરસ ઊંઘ આવી એમને. તો 1.5 કલાકે આમ પાછું ફેર્યું.
એ પછી તરત કે ચલો બારણું ખોલો ખોલો, બધા બહાર રાહ જોતા હશે. તો બહાર રાહ જોતા બારણું ખોલતા ને હાથે જ આ બેન પેલી આવી રડતી રડતી કે મારો હસબન્ડ હમણાં જ ગયો કે છે, રાહ જોઈને 1.5 કલાક રાહ જોઈને હમણાં જ ગયો કે છે, અત્યાર સુધી કે મને પટાઈને રાખ્યો પણ ના આવ્યો કે છે. ના, અને પછી છોટે જતો રહ્યો ને એના જો કે છે કેવું, તો હવે એના જ્ઞાનનું શું થશે એમ કે જતો રહ્યો તો એમ કે. દાદા કે બેન કે એનું જવા દે, રહેવા દે, તું તારું હાચો, તારું કંઈક બગડી ના જાય કે છે. પછી જેમ તેમ કરીને સમજાય, પછી કહે છે કે કંઈ નહીં, તું ચિંતા ના કરીશ, અમે તારા હસબન્ડને તું ગમે એમ કરીને લઈ આય. તો કે ના એમ તો નહીં આવે નિરૂમાં. અરે દાદાને કે દાદા એમ તો નહીં આવે. પછી દાદા કે કંઈ નહીં કે છે, અમે કાગળ લખીને આપીએ છીએ તને, તું એને વંચાવજે એમ કે. પછી નીરુબેન પાસે દાદાએ કાગળ લખાવ્યો એટલે નીચે સાઈન કરી કે ભાઈ તમે આવી જાઓ, અમારી ભૂલ થઈ છે, તમે આવ્યા ને અમે આરામમાં હતા, સૂઈ ગયા હતા, તમારે પાછું દોવું પડ્યું, તો પ્લીઝ અમે માફ કરજો ને તમે આવો પાછા એમ કે દર્શન કરવા આવી જાઓ એકવાર. પછી દાદા એમ કરીને સહી કરીને પેલી સીલ કરીને આપ્યો પેલી કહે કે હું કહીશ તો એને ઊંધું પડશે, નહીં આવશે જ નહીં. એટલે પછી સીલ કરીને કાગળ એને આપ્યો કે તું આપજે તારે હસબન્ડને. સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં પૂતગલનું વર્તન. આપણી ખુશીમાં પોતે થયા રાજી, સંયોગાનુસાર વર્તે છે શીલવંત. પહેલા જોશે તે અનુકૂળતા આપણી, પહેલા જોશે તે અનુકૂળતા આપણી. જાતે સંકોરાઈ બેસે છે ભગવાન. એ કાગળ લઈને પાછો ગઈ પેલી તો આપ્યા ને હસબન્ડે, પણ પેલા કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. પછી ઘણા વખત પછી 8-10 દિવસ કે 15 દિવસ પછી પેલી બેન એક દાડો આવી રાતે 9:30 વાગે રિક્વેસ્ટ કરતી હતી કે હું ટાઈમ આવી છું પણ મને દર્શન જરા દાદાનું મુખ જોવા દો, બસ જતી રહીશ. એટલે પછી મેં ના દર્શન કરી જા, કારણ કે જ્ઞાન લીધા પછી બહુ વખત પછી આવી હતી. બીજે દિવસ પછી દાદા પાસે આવી અને વિધિ કરી. પછી દાદાએ તરત આવતાની હાથે જ એને કહ્યું, વિધિ તો પછી કરી પણ જેવી આવીને પરમિશન લઈને અંદર, તો પહેલાં જ એને પૂછ્યું તું એકલી કેમ આવી કે છે, જા તારા વરને બોલાવી લાય કે છે, તેડી લાય કે છે. તો પેલી તો એકદમ શોક થઈ ગઈ કે હા દાદાને કેમ નહીં ખબર પડે, મારો વર નીચે જ બેઠો જ કે ગાડીમાં જ નથી આવતો ઉપર, મેં કેટલું કહ્યું કે નહીં માનતો કે છે, તું જા કે માં નથી આવું, તું દર્શન કરીને આવી જા જલ્દી જલ્દી કે હું રાહ જોઉં છું કે તારી. પછી દાદા કે જા બોલાવી લાય. તો પેલી કે દાદા નહીં માને, તો બહુ અહંકારી છે કે છે, ગમે એટલું કહેશું તો આવશે જ નહીં, મેં બહુ સમજાયા નથી આ. પછી મેં બેનને કહ્યું કે એમ કર તું અહીંયા બેસ, હું છે તો એ ભાઈને સમજાવીને બોલાવી લાવું છું તારા હસબન્ડને. તો કે ના 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 કે છે તમે ના જશો, કે તમે જશો તો તમારું અપમાન કરી નાખશે કે છે, બહુ ખરાબ છે, અહંકારી છે, તમારું અપમાન કરશે મને નહીં સહન થાય. મેં કહું ના ના કંઈ વાંધો નહીં બેન, અમારું કરે તો અમને કશું અડવાનું નથી, કંઈ વાત તું તારે શાંતિથી બેસને, અમે જઈએ છીએ. અમારા બેની રકઝક થતી હતી, દાદાએ સાંભળ્યું તો દાદા કે શું કહે છે નીરુબેન. પછી મેં કહ્યું દાદા આવું છે. દાદા કહે છે પેલી બેને કે ના ના કે બેન જવા દે, નીરુબેનને જવા દે, તેડી લાવશે એને. એટલે અમે નીરુબેન તો ગયા. પછી પાછળ પેલી આવી, એને કારણ કે એનો જીવ ના ચાલ્યો કે સારું જવું જોડે આ શું કરે છે કે છે, પેલો કંઈ બોલતો તો નથી આડું. પછી પેલો તો જેવા નીરુબેન નીચે ગયા
પેલા ભાઈ તો ગાડી વેનમાં બેઠા હતા ડ્રાઈવરની સીટમાં. પછી નીરુબેને તો કહ્યું કે ભાઈ તું છે કે યુ બિલીવ ઓર નોટ બટ દાદા નોઝ દેટ યુ આર હિયર એન્ડ દાદા ઇઝ આસ્કિંગ ટુ કમ ઓવર હિયર, પ્લીઝ કમ, દાદા ઇઝ વેઇટિંગ ફોર યુ એમ કહ્યું. પેલો તો તરત જ ધાડ દઈને ભૂસકો મારીને ચાલો કરીને તૈયાર થઈને ચાલવા માંડ્યો ફટાફટ. બધા ખુશ થઈ. પેલી તો એની બૈરી તો શોક હતી, ઘરે આ તો કેમનું માની ગયો. આવ્યો ઉપર આવ્યો, જેવો એ અંદર આવ્યો ભાઈ અંદર આવ્યો, અમે સાથે જ હતા. એન્ટર થયો તો દાદા એટલી કરુણાથી ને પ્રેમથી કે છે કે તમે આયા કે છે, તમે તમારી બહુ રાહ જોઈ કે છે. તે દિવસે કે છે ખરું અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે છે, તમને અમે ખૂબ રાહ જોડાઈ અને તમે જતું રહેવું પડ્યું, તો અમારી જ ભૂલ કહેવાય કે છે. તમે આયા ને અમારી આંખ મીચાઈ ગઈ કે છે, કાયમ જતો એ ખબર ના પડી કે છે, ખરેખર અમારી જ ભૂલ કે ના 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 દાદા એવું કશું નથી, તમે એવું કંઈ કે માનશો નહીં, એટલા માટે કાંઈ નથી, મને તમારા માટે જરાય ખરાબ નથી લાગ્યું. તો કે ના 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 ભાઈ ભૂલ તો અમારી જ કહેવાય, જ્ઞાની થઈને અમે હોઈ ગયા કે છે. એટલી ખરાબ તબિયત હતી એટલે દાદા સુઈ ગયા. તમે બધા તો ખૂબ ખુશ થયા હતા કે દાદાને એટલો રેસ્ટ મળ્યો. શું જોઈને ઊંઘ જ નથી આવતી રાતોની રાતો. તોય પછી પેલા કે ના ના દાદા, પેલા ભાઈને કહે છે ના 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 તમે મને માફ કરી દો, ગમે તે હોય અમારી જ ભૂલ છે એમ કે. તો પેલો એટલો બધો એ થઈ ગયો કે ના દાદા ના તમારી ભૂલ નથી કે છે. પછી પાછા દાદા કે ના ના એવું નહીં, તમે મારા માથા ઉપર હાથ મૂકીને કહો કે હે દાદા મેં તમને માફ કરી દીધા. પેલું કે દાદા એના આંખમાં પાણી, અમારા બધાના આંખમાં પાણી, એટલી કરુણાથી દાદા કે આટલું બધું લઘુત્તમ પદ, આટલું બધું ક્ષમા માગવાની કેવી એમની જબરજસ્ત. દાદા તો કયા કરે ને પેલો ભાઈના આંખમાં હશે, અમે બધાના આંખમાં પાણી આવી ગયા કે દાદા. પછી છેવટે દાદાએ એના હાથ પોતાના હાથમાં લઈ લીધા અને પોતાના માથે મુકાવડાયા જાતે જ પકડીને. અને પછી કહે છે કે બોલ હવે કહો કે છે કે દાદા મેં તમને માફ કરી દીધા. પેલો રડતો જાય ને છેવટે બોલ્યો કે દાદા મેં તમને માફ કરી દીધા, કરુણાથી બોલ્યા. પછી પેલો બિચારો એટલો એ થઈ ગયો તો પછી બેસી ગયા. પછી નીચે જગ્યા પર બેઠા. પછી દાદા ખરેખર મને તમારા માટે ક્યારેય અવળું વિચારે નથી આવ્યો, તમારા માટે ક્યારેય મેં નેગેટિવ નથી વિચાર્યું, પણ આ જે કંઈ હોય તે ઓને લીધે જ. અને ખરેખર પછી તો એટલા બધા રેગ્યુલર થઈ ગયા દાદાના, પરમ ભક્ત થઈ ગયા ખૂબ જ. એટલે કેવી કરુણા છે દાદાની, કેવી લઘુતા અને કેવું છૂટવાની કેવી વૃત્તિ હશે દાદાની કે ક્યાં હિસાબ ના બંધાય. પોતાની ભૂલનો કેટલું જબરજસ્ત એમને અહેસાસ છે અને એમાંથી સરળતાથી. એ તો એ પેલું ના પાડે છે પછી મૂકી દે આપણે તો, હા ચલો છૂટ્યા આપણે, નથી મેં ના પાડે છે નથી તમારી રીતે આપણે ચલો પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. ના માફ કરી દીધું, બોલ તું માફી આપ તો હું પૂરેપૂરો છૂટ્યો કહેવાય. એટલે સામો ગમે એટલું આડાઈ કરે, ગમે તે કરે, પણ પોતે પોતાની ભૂલ છે પોતાની કરુણાથી ને કેટલી રીતે નાના છોકરાની જેમ બધા આપણને બધા નાના છોકરાઓની જેમ જ રાખ્યા હતા એને. બાબાઓ બચ્ચાઓ ને સમજણ જ નહીં, એટલે બધા બચ્ચો જ કહેવાય ને, સમજણ જ નહીં કોઈ પણ પ્રકારની. પટાઈને થાબડીને રાખે. બાળકની પાસે બાળકથી નાના રકમાનું સારી ગુરુ લઘુ દર્શન અંતસ્થ કરુણા આશ્ચર્યકારી શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુ તમ અપમાને તેની માગી રે માફી
પડતો અટકાવે હરદમ. આવી સહજતા કોણે જોઈ જાણી. અંદર એમને શું ત્યારે વળતું હોય, કેવું હોય એ બધું? દાદાનું એવું જ હતું. એમ છેલ્લા 2.5 મહિના તો સફોકેશન હતું જ એમને. સફોકેશન એટલે આપણી ભાષામાં જગત કલ્યાણ કોણ કરશે, કેવી રીતે જ્ઞાન ચાલુ રહેશે, કોણ આપશે, કોણ તૈયાર થયો કે છે, બહુ જ ભાવના હતી એમને. કારણ એમને પોતાની પડી ને એમને ખબર પડી ગઈ કે હવે જવાનો વખત આવ્યો છે, લોકો તૈયાર જ્ઞાન માટે તૈયાર થાવ, એટલી બધી ભાવના હતી. પછી કે છે આ ચકી, કારણ એમને તો લાખો ફેઝિસ દેખાય ને કે કઈ રીતે નુકસાન થઈ શકે, કઈ રીતે પડી જઈ શકે, કારણ કઈ ભૂલો ગણાય, કેટલું ચોખ્ખા થયા છે, બધું જ ખબર હતી એમને. બહુ તપ હતું એમને. નિરૂમાન કહે ને 60,000માં કોને આવી સિદ્ધિ કરીએ કે છે, કોણ તૈયાર થયો છે. અને છેલ્લા ખૂબ જ એમની પ્રયત્ન હતા. નિરૂમાને ઉપર બહુ જ એમની કૃપા દ્રષ્ટિ હતી કે તૈયાર થઈ જાઓ, જ્ઞાન આપો તમે જગતને, ચાલુ જ રહેવું જોઈએ, જ્ઞાન માર્ગ અટકવો ના જ જોઈએ કે છે. જ્ઞાનીઓ જતા રહેશે, જ્ઞાન માર્ગ અટકે નહીં કે છે. જે માસ્ટર કી કહેવાય કે જોખમ, આ ઝેર પીવાનું અને મરવાનું નહીં એવી સ્થિતિવાળું જ્ઞાન છે. આ જગતનું કલ્યાણ કરવું અને વચ્ચે આપણું જોખમ ઊભું ના થાય એવા રસ્તા કરતાં કરતાં તો પગે લગાડવું બહુ મોટું જોખમ. કે ભાઈ હા અમે જવાબદારી લઈએ છીએ, બહુ મોટું જોખમ. પણ એવું મેં અંદર સેટિંગ બધી ચાવી આપી દાદાએ. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. મુક્તિ મંદિરના કંચન ગભારામ અકરમ સંતોનિયાશ પ્રેમને ટાકણે તેજ બળ હથોડીએ કંડારે મંત્ર છીણીથી જ્ઞાન. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. અને નિરૂમાને તૈયાર કર્યા. નિરૂમા પછી આગળની આજ્ઞા, વિધિઓ બધું આ બહુ જબરજસ્ત એમની આ રક્ષણ માટેની બધી ચાવીઓ આપી. અને એમને આમ અંદરથી પેલું કહે ને કે આમ જ્ઞાન માટે બસ વાંધો નહીં આવે, અમે જઈશું, આ માર્ગ ચાલુ રહેશે ને, એમનો એને સંતોષ હોય. અને એમને ખૂબ ઈચ્છા હતી કે આ ચાલુ રહેવું જોઈએ, પછી શું મુશ્કેલી પડી શકે તો પ્રેમથી રહેજો બધા, હા એકબીજા સાથે ભાંખોડ ના થાય, ધ્યાન રાખજો. સર્વાત્મ ઉપયોગી ભાવ્યા ભગવાન ખુદ ભગવંતે ઘડ્યા ભગવાન. પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાવ વૃષભ મહાવીર નિયા
રેતી ઘડે દાદા ભગવાન. દાદા કોઈને વડે કરે કશું જ નહીં, અક્ષરે બોલે નહીં ક્યારેય, પણ ક્યાં કોકનું પુણ્ય જાગે ને ત્યારે એને જો ઠપકારે એટલે આમ શું કહેવાય, આપણે બે વસ્તુ છે આ બહેનોને ખબર, લાકડી હોય ને એટલે મારે ખરા, અને લાકડીને પેલું કપડું બાંધીને મારે પણ એ ઝપટ્યું કહેવાય. બોલો બંનેનો ફેર પડી જાય ને, એટલા જોરથી મારે હો, બારી ને બાણા ને કબાટ ને એટલે વરને હોઉં. દાદા હું ઝાપટે કોક વાર ખંખેરે, પણ તે બધાને નહીં, બહુ નજીકનો હોય ને ભૂલ કરતો હોય ને એમ થાય કે અમારે નજીક રહે છે, સેવા કરે છે, આટલું બધું છે, આવી ભૂલો ઘણી 6 મહિના 12 મહિના સુધી ચલાય, પણ લાગે કે હવે આમાંથી બહાર નીકળે તો એટલું એનું આ કરેલું ફિલ્ડિંગ ભરેલી સાર્થક થાય. ક્યારે તે પણ આમ ટકોર જેવું હોય, ગાળો બાળે એવું કશું ના આવે, એકાદ શબ્દ ભારે મૂકી દે. એક વખત એક બહુ મોટો સાયન્ટિસ્ટ આવ્યો હતો, બહુ બ્રિલિયન્ટ હતો, પોતાના મનમાં એટલો ફાંકો લઈને આવ્યો તો દાદા પાસે પહેલી વાર. દાદા કે તું કોણ છું ને શું છું? તો કે હું આમ છું ને તેમ છું, જાતની વાતો કરે, હું પોતાનું મોટી વાતો. દાદા કે છે તું ડફોડ છું કે છે. શું વાત કરો છો? આવું કોઈ કઈ જ ના કે ને, તો કે ડફોડ કે છે. એને આખું હલી ગયું એનું તો. પછી બીજે દાડા આવીને કે છે દાદા તમે મને જે કહ્યું ને પણ મારી બધી ડફોડાઈ ગઈ કે છે, મને ખબર પડી કે હું ડફોડ છું કે છે. તો શું માનીને ફરતો હતો. પછી સમર્પણ થઈ ગયું ને જબરજસ્ત. પછી તો આવું કોઈની જબરજસ્ત પુણ્ય જાગે ને ત્યારે થાય. ભાઈ પૂછે છે કે દાદા મુઓ કે છે, દાદા મુઓ કે છે શબ્દ એ પ્રેમથી જ વાપરે છે ને? બહુ પ્રેમ છે એની પાસે, બહુ પૂછાડે. પ્રેમ ને એકલું નહીં, એની પાસે તો કરુણા, આખું કરુણા છે. કરુણા છે દાદા, એ તો ખબર પડે ને દાદાજી. મુઆ જેને કહે એ તો અજર અમર તપે, ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને બાળે, એના પ્રેમમાં અમૃતની સરવાણી. સંતો સર્વજ્ઞની બલિ હારી રે. બહુ સરસ. આ તો જીવતું જોવા મળે છે દાદામાં. પેલું તો આપણે શાસ્ત્રમાં વાંચીએ કે ભાઈ ભણાય આમ બુદ્ધ ભગવાનને આમ દયા હતી, મહાવીર ભગવાનને આમ કરુણા હતી ને, પણ દાખલા જોવા ના મળે, હાર્ડલી 1-2 મળે. પણ આ તો અત્યારના લેટેસ્ટ દાખલા ને આપણી ખોપડીઓના લોકોના જ દાખલા. ત્યારે લાગે કે આ કેવા હશે વિતરાગોન કરુણવાળા. રાત દાડો એક જ હોય એમને, કેમ કરીને આ લોકો પામે, કેમ કરીને આગળ ડફોડાઈમાંથી જાય, મૂર્ખામાંથી આ મોક્ષ તરફ વળે, બધા સંસારના બધા કચરાઓમાંથી નીકળે. ત્યારે કંઈક આગળ પ્રગતિ થાય.
આમ ના કે કોઈને કશું ના ગમે તે કોઈ દિવસ આમ ના કે તું આ ખોટું કરે જાવ ના કરીશ આવું કરવાનું ના કરવા પછીમાં કોઈ દાડો બોલે નહીં, કોઈને બોલે નહીં. ક્યારેક જ કે કોકના ઉપર આવી જાય એનો પુણ્ય જાગે ને ત્યારે એને મળી જાય એવી પ્રસાદી. અમને ક્યારેક ઓછું કે પણ કે અચ્છા એમ કહીને કે તમે અમારી જોડે રાત દાડો રહો, આટલી સેવા કરો, પછી તમારામાં ભૂલ રહી જાય તો લોકો શું કહેશે, આ દાદાએ આટલું બધું કર્યું તો એમને કશું ના શીખવાડ્યું અમને. એટલે અમારા ઉપર જ આવે એટલે અમારી ગરજે તમને કે છે અમારે ભૂલ વગરના કરવા જ પડે કે છે. એટલે કે ખકડાવે ખરા એટલે ઝાપટે. પ્રેમ વાળો હોય પણ શું, બહુ પ્રેમ વાળો. અને આપણે આ કાળમાં બધાને માલે એવો જ ને શું કચરો કેવો હોય. મોક્ષને લાયક પાંચમા આરામાં કોઈ છે જ નહીં, હોય જ ના શકે. મારો જ એક દાખલો કહું. 20 વર્ષ પછી છેલ્લે 87માં એટલે 20 વર્ષ ગયા દાદાના હાથે. ત્યાર પછી એક વખત સામાયિકમાં બધું બહુ કચરો, એટલે આ બધો સૂક્ષ્મ જ હોય કે સ્થૂળતા એવા ના હોય ચિત્ર, પણ તો એમાં અંદર દેખાયું સૂક્ષ્મમાં. પછી મને અંદર નીરુબેને પછી આમ કંટાળો આવે પોતાની જાત ઉપર કે આ કાંઈ દાડે આ તો કેટલુંક માલ નીકળ કરશે, કેટલું ક્યારે થશે, શું છે આ બધું. પછી તો દાદા દુખતા પાસે જ હોય 24 કલાક. એટલે દાદાને કહ્યું દાદા આ કચરો કેવો નીકળે છે, ગમે નહીં કહ્યું. અમે તો કેવા તમારી કેવી કરુણા છે દાદા કે તમે અમારા જેવાને સંગ્રહો છો. પછી ત્યાં સુધી કઈ કાઢી દાદા તમારી જગ્યાએ હું હોઉં અને મારી જગ્યાએ તમે હો તો 2 મિનિટમાં જ ગેટ આઉટ કરી દઉં ગઈ. અને તમે 20 વર્ષથી અમને સંગ્રહો છો, કહ્યું કેવું છે તમારું. તો દાદા એવા હસવા માંડ્યા, સ્માઈલ કરે, હસતા હસતા કે છે તમને આ સમજણ પડી ગઈ ને કે છે, બહુ થઈ ગયું કે છે, આટલી સમજણ પડી બહુ થઈ ગયું કે છે. અને ખરેખર હતું એવું જ ને. અને દાદાના તો ભાવો, નિરૂમાના ભાવો તો નહીં. આજે ફોટો જોઈને લોકો આમ થઈ જાય છે કે આ કંઈક વિભૂતિ સ્વરૂપ પરમાત્મા છે. એટલે એટલી બધી ભાવના એમની કે દાદા શબ્દ બોલશે ને તો એનું કલ્યાણ થઈ જાય. એટલે હવે દાદા શબ્દ બોલે, દાદાનો ફોટો જુએ, દાદાની વાત સાંભળે, દાદાના વિડીયોમાં દર્શન કરે કે દાદા ભગવાન વાળા કોઈ મહાત્માના પણ દાદા ભગવાન વાળા છે કરીને દર્શન કરશે ને એનું એ કલ્યાણ થશે. અરે તું આખો દાડો દાદામાં પડી રહે છે, દાદામ જતી રહે છે, દાદામ જતી, એ ધણીનું કલ્યાણ થઈ જશે. પેલા વડ કરતી હોય પણ બોલ્યો દાદા ને, પણ દાદાની કહ્યું ને દાદા બોલશે એનું મારે મોક્ષ લઈ જવા પડે. ઊંધું યા તો સીધું પણ બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા, આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિદાતા. ઊંધો યા તો સીધો બોલો નામ દાદા, આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિદાતા.
દાદા ભગવાનની ભાવના, શાસન દેવદેવીઓની ભાવના, પછી સિમંદર સ્વામી ભગવાનને ખૂબ જ આશીર્વાદ છે. ભરત ક્ષત્રના જીવોનું કલ્યાણ થાય. દાદાએ એવા શબ્દો બોલેલા, એક એક જીવને વીણી વીણીને ત્યાં મોકલી દેવામાં આવશે, ત્યાં સુધી પ્રત્યક્ષની પરંપરા ચાલુ રહેશે કે છે. એક એક જીવને વીણી વીણીને, કેટલું અદ્ભુત કહેવાય. અને બહુ જબરજસ્ત કામ થવાનું છે. એટલું બધું લાઈવ કોમ્યુનિકેશન છે કે આમ દાદા હાજર છે, નિરૂમા હાજર છે, અને ખરેખર કે આમ કહે ને કે દાદાએ કહ્યું ને, મોક્ષે જતા સુધી અમે તમારું રક્ષણ કરીશું. એ આમ જ્ઞાનીનો આશ્રિત થયો કહેવાય, જ્ઞાનીનો આશ્રિત કહેવાય. કેટલું બધું આપણને આમ ખાતરી આપે છે કે ના, દાદા અમારી જોડે છે અને અમારું મોક્ષે અમને ઠેઠ અમને રક્ષણ કરશે. એટલે સુધી કહ્યું છે કે તમને બધાને મોક્ષે મોકલીને પછી મારે જવાનું, કે કોઈ રહી નથી ગયો ને પછી અમે જઈશું. એટલે કેટલી કરુણા છે. કેટલાય અવતારો કાઢ્યા આપણને જ્ઞાન, કેવી રીતે બધાને જ્ઞાન આપો. જ્ઞાન આપ્યા પછી તો બધા લઈને પછી જઈશું, એની માટે અવતારો કાઢશે. બધું કહ્યું ને લોકોએ, હા તમારે તો હવે એક જ અવતાર, કે ના અમારે 2-4 અવતાર, 2-3 અવતાર થશે કે છે. તમારે બધાને એક અવતાર, તમે બધા જશો. આ બધાના તો કે ના અમુક લોકો મારી સાથે રહેશે, બાકી બધાને મોકલી દઈશું. એટલે કેટલું બધું ઠેઠ મોક્ષની જવાબદારી લીધી. જ્ઞાન આપવાનું, જ્ઞાનમાં રાખવાના અને મોક્ષે પહોંચાડવાના, કેટલું બધી જવાબદારી આપણા તરફથી. એટલું છે, તમે કહો છો એવું મારે રહેવું જોઈએ, તમે કહો છો એવું મારે થવું જોઈએ. મૂર્તિએ શું કરવાનું હોય, તું ઘડે છે ઘડ ભાઈ, તું જેવું ઘડીશ એવું મારે ઘડાવવું જોઈએ. પછી એ ઘડ્યા કરશે. હા, ખસી જાય મૂર્તિ તો પછી ઘડનારો શું કરે બિચારા. પણ આ દાદાની કૃપાથી બધું સરસ, બધું કલ્યાણ થશે જ. બધાને સમાધિ દેહ છૂટશે તોય સમાધિ સંપૂર્ણ રહેશે, અને મહાવિદ્ય ક્ષેત્રે બધા પહોંચશે. આ જ્ઞાનીઓની આ સ્થિતિ હોય છે. એ લોકો લાગે ને તમને તો કેવી જાઓ જલાલીને કે, અરે ભાઈ એ બહારનું એમને એનું ચોંટેલું જ ના હોય કશે. એમને તો આ કલ્યાણ સિવાય જીવન જ ના હોય એમનું. એ દેહમાંય રહેતા ના હોય, સ્ત્રી દેહમાંય રહેતા રહેતા. એ પોતે આત્મા સ્વરૂપે રહીને પણ કલ્યાણની ભાવનામાં જીવતા હતા. હું આત્મા છું ને આત્માના આનંદમાં, પરમાનંદમાં, એની કરતાં આગળ કલ્યાણની ભાવનામાં. એટલે કે ને આ જ્ઞાનીઓ જે તીર્થંકરો, એ બધી દશા આ હોય. નિરંતર દાડે ને રાત્રે પોતાની અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય કે મુશ્કેલી હોય, લોકોના કલ્યાણ માટે જીવતા હોય. તેથી જગતનું કલ્યાણ થાય છે ને. પણ જગત આખું અલૌકિક પરમ શાંતિ અનુભવો, પ્રભુ એ જ કૃપા આશીષો કરુણા સંકેત પાઠવો. અત્યંત ભક્તિથી પ્રાર્થના કરું છું, સનાતન મોક્ષ માર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો.